મારું નામ બામણી કેતન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું ટીએમસી શાળા નંબર 6 મહુવાથી આવ્યો છું. હેલ્થ ઇઝ વેલ્થ. સ્વાસ્થ્ય એ જ આપણી સંપત્તિ છે. સ્વાસ્થ્ય, જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે બધું કામ સરળતાથી અને ધ્યાનપૂર્વક કરી શકીશું. જો આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણે ગમે તે કામ સરળતાથી અને સરળતાથી અને ધ્યાનપૂર્વક કરી શકશું નહીં. જેથી આપણે સ્વાસ્થ્ય સારું રાખવા માટે જેમ ખોરાક ખાઈએ છીએ તેમ આપણે ફ્રૂટ પણ ખાવું જોઈએ. ગમે તે ફ્રૂટ ગમે તે સમયે ખાવું જોઈએ નહીં. જેમ કે સફરજન છે તે નાસ્તાના 1 કલાક પછી અને બપોરના ભોજનના 2 કલાક પછી ખાવું જોઈએ. સફરજન સવારે ખાવાથી ખૂબ ફાયદો થાય છે અને સફરજન ખાવાથી લોહી પણ વધે છે અને વિટામિન સી મળે છે. કેળા આપણે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલાં ખાવા જોઈએ નહીં. કેળા ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલાં ખાવાથી અપચો અને ગેસ થાય છે. નબળાઈ દૂર કરવા માટે પણ કેળા ખાવા જોઈએ અને કેળા ખાવાથી વિટામિન સી મળે છે. નારંગી આપણે દરગાહને બહાર જતા પહેલાં અને દરગાહમાંથી આવ્યા બાદ ખાવું જોઈએ. જેથી આપણને તે શરીરને ડિહાઇડ્રેશનથી બચાવશે. નારંગી ખાવાથી વિટામિન સી મળે છે અને વિટામિનની ઉણપ હોય તો આપણે નારંગી ખાવું જોઈએ. દ્રાક્ષ ખાવી જોઈએ. દ્રાક્ષ આપણે પાણીની સંતુલન જાળવી રાખે છે અને દ્રાક્ષ ખાવાથી આપણે ખાલી પેટે ખાવાથી આપણે પ્રકૃત અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. ફાસ્ટ ફૂડ